ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા બીજા અધ્યાય ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાન અર્જુનજીને સાંખ્ય જ્ઞાન આપી રહ્યા છે. અર્જુન પોતે શોકમાં હોય છે અને જ્યારે માણસ ઇમોશનલ હોય, શોકમાં હોય, ત્યારે એનું કોન્શિયસ માઇન્ડ શું થઈ જાય? એની બુદ્ધિ કામ ના કરે, એનું કોન્શિયસ માઇન્ડ કામ ના કરતું હોય, એટલે કોન્શિયસ માઇન્ડ ડિઝોલ્વ થઈ ગયેલું હોય. અને આ સમયે જો એને આવું ઉચ્ચ જ્ઞાન મળી જાય સબકોન્શિયસનું, તો સબકોન્શિયસમાં જે કોઈ ખોટી બિલીફો છે એ બધી નીકળી જાય. એટલા માટે ભગવાને સીધો હાઈ ડોઝ આપ્યો અને સાંખ્યની વાતો કરી, સીધી આત્મા ઉપર લઈ ગયા અને વર્ણન કર્યું કે આત્મા કેવો છે. આત્મા નિત્ય છે, અપ્રમેય છે, પછી છેલ્લે 19મા શ્લોકમાં વાત કરી કે જે કોઈ વ્યક્તિ આત્માને હણનાર કે હણેલો માને એ ખરેખર સમજતો જ નથી. આગળ 20મા શ્લોકની અંદર ભગવાન વાત કરે છે કે આત્મા કેવો છે, નથી જન્મતો કે નથી મરતો કે નથી ઉત્પન્ન થતો, એ કેવો છે? અજન્મ છે, નિત્ય નિરંતર છે, શાશ્વત છે, અનાદિ છે, હણાવા છતાં હણાતો નથી. અને છેલ્લે 21મા શ્લોકમાં પણ એ જ વાત કરી કે નિત્ય અજન્મ અવ્યય છે. આ જ વાત ભગવાને 10મા અધ્યાયની અંદર પરમાત્મા માટે કરી છે. તો થોડાક શબ્દો આપણે સમજી લઈએ. આપણા શાસ્ત્રોની અંદર ઇન્ક્લુડિંગ ભગવદ્ ગીતામાં આત્મા, પરમાત્મા, જીવ, અક્ષર, બ્રહ્મન, પ્રકૃતિ, આવા બધા અનેક શબ્દો વપરાયા છે. હું જે બાબુ બોલી રહ્યો છે એ કોણ છે? તો એ મિક્સચર ઓફ પરા અને અપરાનું, 7મા અધ્યાયમાં જે વાત કરી, પરા અને અપરાનું મિક્સચર છે. પરા એટલે પુરુષ તત્વ અને અપરા એટલે પ્રકૃતિ તત્વ. પુરુષ અને પ્રકૃતિ આ બે તત્વનું મિક્સચર છે. આખું જગત એનું બનેલું છે, સમજી લો. જગતમાં જે કંઈ દેખાય છે એ પ્રકૃતિમાંથી ઊભું થયેલું છે, પણ પ્રકૃતિ પુરુષના આધારે રહેલી છે. એટલે તત્વો કેટલા છે? 2 તત્વો. આ જગતની અંદર જે દેખાય છે 2 તત્વ છે. પછી લોકોએ એડ કર્યું કે ભાઈ આ 2 તત્વો આયા છે ક્યાંથી? તો કે ભગવાન પરમાત્મામાંથી. તો કે ત્રીજું એડ કરો તો 3 થયા. પછી આગળ કેટલાક લોકો વધ્યા અને કોઈએ 4 કીધા કે ભાઈ આ જે એક પૃથ્વી બની તો એક બ્રહ્માંડ બન્યું, તો એના જે રક્ષકો છે ઈશ્વર, એને અલગ આપ્યા. હવે એને અલગ આપ્યા તો પછી એમને જીવને પણ અલગ આપ્યો. એટલે 5 તત્વની વાત કરી. કેટલા તત્વની વાત કરી? 5 તત્વની. પરમાત્મા, પુરુષ, પ્રકૃતિ અને પછી ઈશ્વર અને જીવ. હવે આપણે કોઈ પણ વસ્તુને તત્વથી સમજવી હોય તો આપણા માટે 2 તત્વ અગત્યના છે. કેટલા તત્વ? 2 તત્વ.
કારણ કે જીવને તમે ઓળખી નથી શકવાના. જીવ બે તત્વોમાંથી ઊભો થયેલો છે અને આપણને ઈશ્વરને કંઈ લેવા દેવા નથી. અને પરમાત્માને તમારે ઓળખવા માટે પોતાની જાતને ઓળખવી પડે. એટલે આત્મા ના ઓળખાય ત્યાં સુધી પરમાત્મા ના ઓળખાય. એટલે રહ્યા કેટલા? માત્ર બે તત્વ. આપણા માટે અગત્યના જાણવારૂપ બે તત્વ છે. એક છે પુરુષ અને બીજું છે પ્રકૃતિ. ટૂંકમાં સમજી લઈએ. પુરુષ એટલે પૂર કહેતા શહેરની વચ્ચે રહેનાર નાગરિક એટલે પુરુષ. અને પ્રકૃતિ કૃતિ એટલે આ જે આખું બ્રહ્માંડ દેખાય છે આપણને ઊભું થયું એની પહેલા જે હતું અને એ નહીં હોય ત્યારે પણ જે રહેશે એ. એટલે કે જે કંઈ દેખાય છે બધું પ્રકૃતિમાંથી આવેલું છે. સમજી રાખો. તો અત્યાર સુધી ભગવાને જે આત્માની વાત કરી એ આત્મા એટલે પુરુષ તત્વ. જો અહીંયા 21મા શ્લોકમાં પણ ભગવાને પુરુષ શબ્દ પાછો વાપર્યો છે અને આત્મા શબ્દને પણ વાપર્યો છે. આગળ જે આત્મા શબ્દ વાપર્યો હતો એને એનમ કહીને વાપર્યો અહીંયા. જે પુરુષ, બરાબર, એટલે પુરુષ શબ્દ એટલે પુરુષ અને સ્ત્રીના સંદર્ભમાં નથી ખરેખર. એટલે શાસ્ત્રોની અંદર આ બધા શબ્દો આવશે તો બહુ ધ્યાન રાખવું. હવે મારા માટે હું ગણું તો હું પરાન અપરાનું મિક્સર છું. તમે પણ અપરાન અપરાના મિક્સર છો. જે કંઈ દેખાય પરાન અપરાનું મિક્સર છે. પરાન અપરા કેવું સહેલું છે કારણ કે સમજાય ઇઝીલી. જો પુરુષ અને પ્રકૃતિ કહીએ તો એમાં લોચા બહુ થશે. પુરુષ કહે છે તો પછી કે સ્ત્રીનું શું ખ્યાલ? એના કરતા પરા અને અપરા. હવે અપરાના 3 શરીર છે. પાછું શરીરમાં પણ એ તકલીફ થશે. આગળ એ જ શ્લોક આવે છે. આપણે એ 22 અને 23 શ્લોક જોવાના છે. 22, 23 ને 24 3 શ્લોક આજે આપણે જોઈએ. અહીંયા સ્લાઇડ ઉપર દેખાય છે. પણ એ પહેલા આપણે સમજી લઈએ કે જે જીવ છે, દેહી શબ્દ વાપર્યો છે. જો ખરેખર તો દેહ અને દેહી એટલે પુરુષ આવે એટલે કે પરા આવે, પણ ઘણા બધા એને જીવાત્મા કહે છે. કેમ કે છે એનું કારણ આપણે પછી જોઈએ. જીવ અથવા જીવાત્મા, હું જીવ છું અથવા જીવાત્મા છું. જીવની અંદર શું હોય? દેહ અને દેહી બે વસ્તુ હોય. દેહ એટલે શરીર. એટલે આપણી અંદર 3 શરીર રહેલા છે. સ્થૂળ શરીર જે બહાર દેખાય છે, સૂક્ષ્મ શરીર એટલે આપણું માઇન્ડ જેને કહીએ છીએ, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને કારણ શરીર જેને લઈને આપણે આ જન્મ ધારણ કરવો પડે, જે બીજ રૂપ છે. એટલે જ્યાં સુધી એ જે કારણ શરીર બીજ રૂપે રહેલું છે ત્યાં સુધી આ દેહ ચાલશે. પછી નવું બીજ તમે બંધન ઊભું ના કરો તો ઉકેલ તમારો આવી જાય, અને નવું ઊભું કરો તો ફરી તમારે જન્મ લેવો પડે. એટલે નવું કેવી રીતે ઊભું થાય? નવું ઊભું થાય ત્યારે આપણે આ દેહ છે તો દેહ અહીંયા મૂકીને જઈએ છીએ, તો સાથે શું લઈ જઈએ? સાથે જીવાત્મા. જીવાત્મામાં શું આવે? દેહ ને દેહી બંને ભેગા આવે. એટલે આપણો સ્થૂળ દેહ અહીંયા રહી જાય, પણ સૂક્ષ્મ દેહ અને કારણ દેહ એ આત્માની સાથે, એ ચૈતન્યની સાથે, એ દેહીની સાથે હેડ્યો જાય. એટલે નવો જન્મ લેવો પડે. નવો જન્મ અટકે ક્યારે? જ્યારે સૂક્ષ્મ શરીરની અંદર શું રહેલું છે? બધા ભાવ રહેલા છે. પકડે છે સૂક્ષ્મ શરીર. એટલે સૂક્ષ્મ શરીર
જો સમત્વમાં આવી જાય તો પછી સૂક્ષ્મ શરીર ઓગળી જાય, તો પછી કારણ શરીર પણ રહે નહીં. સૂક્ષ્મ શરીર ઓગળી ગયું તો કારણ શરીર કોના આધારે? કોઈના આધારે રહે નહીં, કારણ જ ના રહે. કારણ પેદા કોણ કરે છે? સૂક્ષ્મ શરીર. એટલે દેહ પડી જાય અને એ જે વ્યક્તિ છે એ મુક્ત થઈ જાય, જીવન મુક્તિ મળે એના. જેને ઘણા લોકો દેહ પડ્યા પછી કહે એટલે વિદેહ મુક્તિ કહે. ટૂંકમાં દેહ પડી જાય ને એની મુક્તિ થઈ જાય, કારણ કે આ દેહ આગળના કર્મોનો બંધાયેલો હતો એટલે એ કર્મો ખતમ થઈ જાય, નવા કર્મો હોય નહીં. સૂક્ષ્મ શરીર સમત્વમાં આવી ગયું ત્યાં તમારો છુટકારો થઈ જાય, એટલે પછી તમારે બીજું નવું શરીર લેવું ના પડે. ખ્યાલ આવે? એટલા માટે અહીંયા દેહીને જીવાત્મા કીધો છે કે જ્યારે એ નવા શરીર લે ત્યારે એ જીવાત્મા છે, જ્યારે એ નવું શરીર ના લે, જ્ઞાની થઈ ગયો, મુક્ત થઈ ગયો, પછીને નવું શરીર લેવાની જરૂર નહીં. એ પરાપરામાં ભળી જાય ને અપરા અપરામાં ભળી જાય એની. તો અહીંયા ભગવાન આ જીવાત્માની વાત કરે છે. આત્માની વાત કરી, હવે જીવાત્માની વાત કરે છે. શું કહે છે જો 22મા શ્લોકમાં કે માણસ જેમ જૂના વસ્ત્રોને ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, ગ્રહણ કરે છે, ધારણ કરે છે, તે પ્રમાણે દેહી કહેતા જીવાત્મા જૂના શરીર એટલે જે ચાલુ શરીર છે આપણું, એ શરીર છોડી અને બીજું નવું શરીરમાં ચાલ્યો જાય છે. આપણા શાસ્ત્રો એવું કહે છે કે નવા શરીરનું બંધારણ પછી એ ટેસ્ટ ટ્યુબ બેબીમાંથી હોય કે માના પેટમાંથી હોય, જ્યાં પણ એનું બંધારણ થયું હોય અને લગભગ એપ્રોક્સિમેટલી 20 વીક એનું ગ્રોથ થયો હોય પછી આ જે જીવાત્મા છે એની અંદર જાય, કારણ કે એનું ઘર તૈયાર થઈ ગયું રહેવા પૂરતું. બાકીનું બધું પછી ચાલે. તો ભગવાન અહીંયા અર્જુનજીને વાત કરે છે કે કદાચ તું એમ માનતો હોય, કદાચ તું એમ માનતો હોય કે મરે છે, પણ મરે છે કોણ? કોઈ મરતું નથી. આજે મરતા દેખાય છે એ લોકો પણ નવા, જેમ વસ્ત્રો બદલી એ પ્રમાણે નવા શરીર ધારણ કરે છે. એટલે તારે એનો પણ શોક કરવો જોઈએ નહીં. જે શરીર છે, દેહ છે, એ કેવો છે? નાશવંત છે, માટે એનો શોક તું કરીશ નહીં. હવે 23માં શું કહે છે? ફરી ભગવાન પાછા આત્મા ઉપર આવ્યા. શરીરની વાત કરી, હવે ફરી ભગવાન આત્મા ઉપર આવ્યા કે આ જે પુરુષ તત્વ છે, પરા તત્વ, જેને આત્મા કીધો, એનમથી, બરાબર? આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, એને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી. શું વાત કરી? 4 તત્વની વાત કરી, બરાબર? આપણે જે પ્રકૃતિ છે એના 5 તત્વો કહીએ છીએ. પ્રકૃતિના સબતત્વો કેટલા? 5. પંચ મહાભૂત તરીકે આપણે એને કહીએ છીએ, 5 ભૂત તરીકે કહીએ છીએ. ભગવાને 7મા અધ્યાયમાં 8 તત્વો કીધા. આ જે પંચ મહાભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, બરાબર? એમાંથી ભગવાને 4 મહાભૂતની વાત કરી. પૃથ્વીની વાત કરી, જળની વાત કરી,
તેજની વાત કરી અને વાયુની વાત કરી. જો શસ્ત્રની જ્યાં વાત કરી, કાપવાની વાત કરી, ત્યાં સ્થૂળ હોય ને કપાય એટલે પૃથ્વીની વાત કરી. પછી અગ્નિ તેજ બાળવાની વાત કરી, પછી પાણી એટલે જળની વાત કરી, અને પછી પવન એટલે વાયુની વાત કરી. અને આ ચારે ચાર તત્વ શેમાંથી ઊભા થાય છે? આકાશમાંથી. એટલે ટોટલ 5 વાત કરી. શું કીધું ભગવાને? કે જેમ આજે 4 તત્વ આકાશમાંથી ઊભા થાય છે, પરંતુ આકાશમાં કોઈ વિકાર નથી, એવી રીતે આત્મામાં પણ કોઈ વિકાર નથી. આત્મા કેવો છે? નિત્ય તત્વ છે, એમાં કોઈ વિકાર નથી. આપણે જે કંઈ દેખાય છે, કે દાખલા તરીકે બાબુ 5 વર્ષનો હતો, 10 વર્ષનો થયો, 15 વર્ષનો થયો, 20 વર્ષનો થયો, જે કંઈ પરિવર્તન થયું, હવે તો સાયન્સ પણ કહે છે કે દર 7 વર્ષે આપણું આખું શરીર લગભગ બદલાઈ જાય. દરરોજ હજારો સેલ આપણી અંદર બદલાય છે. તો એ પરિવર્તન થઈ રહ્યું છે. એ પરિવર્તન શેમાં છે? સ્થૂળ શરીરમાં પરિવર્તન છે. આપણી અંદર વિચારો બદલાયા જ કરે છે. અંતઃકરણની અંદર પણ પરિવર્તન છે. એટલે જે પ્રકૃતિ છે એમાં પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ અંદર જે આત્મારૂપ જે હું છું, શું છે? હું છું. એ જે હું છું, એ જે અનુભવ છે મારા પોતાના અસ્તિત્વનો, એમાં કોઈ પરિવર્તન થતું નથી. જો ભગવાન આગળ એને સપોર્ટિવ વાત કરે છે કે આ આત્માને છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીજવી શકાતો નથી, છૂકવી શકાતો નથી. કેમ? તેનું કારણ આપે છે. કારણ કે એ તત્વ કેવું છે? નિત્ય છે, બધામાં પરિપૂર્ણ છે, અચળ છે, સ્થિર સ્વભાવવાળો છે અને સનાતન છે. હવે આમાં અગત્યનો શબ્દ છે સર્વગત. નિત્યની તો આપણને ખબર છે. અચળ છે એની પણ ખબર છે. સ્થિર સ્વભાવવાળો છે અને સનાતન છે એની પણ ખબર છે. એમાં બહુ આપણને વાંધો નથી. પણ ભગવાને જે શબ્દ વાપર્યો સર્વગત, બધામાં પરિપૂર્ણ, બધામાં પરિપૂર્ણ, ભગવાને આવી જ વાત 13મા અધ્યાયમાં પણ કરી છે. 13મા અધ્યાયના 2 અને 3 શ્લોકની અંદર ભગવાને વાત કરી કે આ જે ક્ષેત્રજ્ઞ છે, બધા ક્ષેત્રોમાં એક જ ક્ષેત્રજ્ઞ છે. એટલે આ જે સર્વગત છે એના 2 અર્થ થાય. એક અર્થ આપણે એમ પણ કરી શકીએ કે આપણા ગમે તેટલા શરીર હોય, નાના હોય, મોટા હોય, ગમે એટલું આયુષ્ય થયેલું હોય, એક દેહ હોય, બીજો દેહ હોય, તો એની અંદર એ આત્મા પરિપૂર્ણ રહેલો છે. અને બીજો અર્થ એનો થાય સર્વગત, એટલે દરેક કાંડમાં જેમ છે તેમ જ રહે. બરાબર? અને બીજો અર્થ થાય જે ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી કે દરેકની અંદર આ એક જ તત્વ રહેલું છે. પણ એ વસ્તુ સાચી છે? યસ, સાચી છે. તત્વરૂપ હમણાં આપણે વાત કરી હતી કે પુરુષ અને પ્રકૃતિ 2 સાચા તત્વ, 2 આપણે જાણવા જ યોગ્ય તત્વ. જીવને જાણીને તમે શું કરશો? આપણે પોતે જીવ છીએ. ઈશ્વરને આપણે કંઈ લેવા દેવા નહીં. એને જાણીને આપણે શું કરવાનું? પુરુષ અને પ્રકૃતિમાંથી આપણું બંધારણ થયું છે.
અને આ જગતનું બંધારણ પણ પુરુષ અને પ્રકૃતિમાંથી રહેલું છે. એટલે હું પણ પુરુષ અને પ્રકૃતિમાંથી બનેલો છું. હું જેની સાથે વ્યવહાર કરું છું એ જગત, મારો સંસાર, એ પણ પુરુષ અને પ્રકૃતિમાંથી બનેલો છે. જો આ બે તત્વો મને સમજાઈ જાય તો જે ઉપાધિ છે, ભગવાને બહુ સરસ વાત 13મા અધ્યાયના 20 અને 21મા શ્લોકમાં કરી છે. 19, 20, 21 કેટલીક ભગવદ્ ગીતામાં એક વધારે છે, કોષો છે. ભગવાને ત્યાં કારણ આપ્યું છે કે કાર્યકારણ જે જગતમાં ચાલી રહ્યા છે એનો હેતુ એટલે કારણ, એનું કારણ કોણ છે? પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે સંસારનો ફ્લો વહી રહ્યો છે, એના કારણે કાર્યકારણ થઈ રહ્યું છે. એનર્જી મૂવમેન્ટ થઈ રહી છે. એક બિયારણ વાવ્યું, એમાંથી છોડ થયો, એના ફૂલ આયા, એના ફળ આયા, થઈ રહ્યું છે. આપણે જન્મ્યા, મોટા થયા, થઈ રહ્યા છીએ. આપણે મોટા થયા એવું નથી, થઈ રહ્યા છીએ. ધોળા આયા, ખોરાક લીધો, પાચન થઈ રહ્યું છે. આ બધી વસ્તુ થઈ રહી છે. ખરેખર એ પ્રકૃતિમાં કાર્યકારણ છે. હવે જે પ્રકૃતિને જાણનાર છે એની હાથે ઉભેલો છે પુરુષ તત્વ, એટલે જીવ રાજા. એની હાથે જે ઉભેલો છે, પ્રકૃતિને ધારણ કરીને જે ઉભો છે, એ શું માને છે? એ માને છે સુખ દુઃખનો અનુભવ કરે છે. કેવી રીતે? તો આજે શરીર અને શરીર, આપણા શરીર બહારના જે કંઈ પદાર્થો છે, પદાર્થો પકડો, અને બીજી બાજુ પ્યોર પુરુષ ચૈતન્ય પકડો. એ બેને જે જોડતું જે કોઈ વસ્તુ છે, જે રિલેશનશીપ બાંધે છે, એ કોણ છે? માઇન્ડ છે આપણું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. જીવ તરીકે એ જે પુરુષ છે એવું માને છે કે આ જે બધા ભાવ છે એ ભાવ ઊભા થઈ રહ્યા છે, પણ પોતાના માની લેશે. તાદાત્મ્ય થઈ ગયું એટલે પોતાના માની લેશે. અને પોતાના માને છે એટલા માટે એ સુખ દુઃખનો અનુભવ કરે છે. જો પોતાના માને નહીં તો સુખ દુઃખનો અનુભવ ના થાય, પણ પોતાના માને છે એટલે પ્રોબ્લેમ છે. સવારે આપણે ઉઠ્યા, બગીચામાં ગયા, બહુ સરસ ફૂલો ખીલ્યા હોય, બહુ સરસ સુવાસ આવતી હોય. સાંજે ગયા, વોક કરતા હોઈએ, માઇન્ડફુલ મેડિટેશન, અને રાત રાણીની ફર્સ્ટ ક્લાસ સ્મેલ આવતી હોય, તો એ ફૂલ ખીલ્યા છે પ્રકૃતિમાં. ઘટના ક્યાં ઘટી છે? પ્રકૃતિમાં. પણ આપણે માની લઈએ છીએ કે આ મને ગમે છે, નથી ગમતી, સ્ટ્રોંગ છે, સારી છે, નથી સારી. આ ભાવ કોણ ઊભા કરે છે? આપણે જાતે. એટલે આપણું તાદાત્મ્ય છે એટલે આપણે પોતાના માની લઈએ છીએ, અને ત્યાંથી પ્રશ્નો બધા ઊભા થાય છે. આખી ભગવદ્ ગીતાનો સારનો સાર હોય તો ભગવાને શું કીધું છે? કે સંસાર છે, શરીર છે, સુખ અને દુઃખ આવશે. એની નહીં આવ્યું કોઈએ નહીં કીધું. સુખ અને દુઃખ આવશે, પણ જે સુખમાં સુખી થઈ જાય અને દુઃખમાં દુઃખી થાય, જે ધારણ કરી લે, એ ગયો. એ ગયો. કારણ કે નવા કર્મો બાંધવાનું ચાલુ થઈ ગયું. તો ભગવાને જે અહીંયા વાત કરી કે આ જે તત્વ છે, તત્વરૂપ જે આત્મા રહેલો છે,
એને કોઈ શસ્ત્રો છેદી શકતા નથી, કોઈ એને બાળી શકતું નથી, કોઈ એને ભીજવી શકતું નથી, કોઈ એને સૂકવી શકતું નથી. એ નિત્ય છે, બધાની અંદર પરિપૂર્ણ છે, અચળ છે અને સ્થિર સ્વભાવવાળો છે, સનાતન છે. સ્થિર સ્વભાવવાળો એટલે શું? તો એ જેમ છે તેમ છે, એને કઈ આવવા જવાનું છે નહીં ક્યાંય, એને ક્યાંય આવવા જવાનું છે જ નહીં. આવવા જવાનું છે એથી વિશેષ ડિટેલિંગ કહીએ તો એ કેવો છે? સનાતન, અચળ છે. એની અંદર કોઈ વાઇબ્રેશન નથી, એની અંદર કોઈ વાઇબ્રેશન પણ નથી. એ બધી જ વસ્તુ કોના આધારે છે? પ્રકૃતિ. પ્રકૃતિ અને પ્રકૃતિનું જે કાર્ય સંસાર, એની અંદર ક્રિયાઓ થઈ રહી છે, પરિવર્તન થઈ રહ્યું છે. એટલે આ સંસારમાં આપણે આયા, આપણે શરીર ધારણ કર્યું, એટલે આપણે શરીર તરીકે આપણને શરીરની જરૂર છે સંસારમાં, એના અનુભવ કરવા માટે, જીવન જીવવા માટે. પણ એ શું છે? આપણું કામના, મમતા, અહંતાનું તાદાત્મ્ય છે. જો સાચા અર્થમાં એ તાદાત્મ્ય ઓળખાય, કામના, મમતા, અહંતા ઓળખાય, તો પછી આપણને એ પ્રશ્ન નડે નહીં. આજે અર્જુનજીને પ્રશ્ન નડ્યો, એ પ્રશ્ન આપણને જીવનમાં નડે નહીં. આગળ હજી ભગવાન સાંખ્યની ઘણી બધી વાતો કરે છે, એને આપણે પછી જોઈશું. અત્યારે આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.